આગળ વાત કરીશું અમરેલીની તો અમરેલી જિલ્લા શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન વિપુલ દુધાત દ્વારા લીલિયાની મામલતદાર કચેરીમાં કાયમી ધોરણે મામલતદારની નિમણૂક કરવા મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। છેલ્લા ઘણા સમયથી લીલિયા શહેરમાં મામલતદારની જગ્યા ખાલી હોવાથી વહેલી તકે મામલતદારની નિમણૂક કરવામાં આવે તેવી પત્ર લખી માંગ કરાઈ છે। હું વિપુલ કુમાર મગનભાઈ દુધાત, સદસ્ય જિલ્લા પંચાયત અમરેલી જિલ્લાના લીલિયા તાલુકાની અંદર મામલતદારની જગ્યા છેલ્લા ઘણા સમયથી ખાલી હોય તેના માટે આપણા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને મેં એક લેખિતમાં રજૂઆત કરી છે કે લીલિયા તાલુકાની અંદર છેલ્લા 4 વર્ષની અંદર મામલતદારની જે નિમણૂકો થઈ છે તે વય મર્યાદાથી નિવૃત્ત થતા હોય તેવા જ મામલતદારોને મૂકવામાં આવે છે અને જેના કારણે થોડા સમયની અંદર મામલતદારની જગ્યા ખાલી રહેતી હોય છે, જેના કારણે સરકારી કામો માટે આવતા તાલુકાના લોકો ખૂબ જ હેરાન અને હાલાકી ભોગવી રહ્યા છે। તેથી મારી વિનંતી છે, માંગણી છે કે મહેસૂલ વિભાગના અધિકારીઓ દ્વારા લીલિયા તાલુકાને જે અન્યાય થઈ રહ્યો છે તેમાં મુખ્યમંત્રી સાહેબ આપ ધ્યાન આપી અને લીલિયા તાલુકાની અંદર કાયમી અને લાંબી નોકરી કરી શકે તેવા કર્તવ્યનિષ્ઠ મામલતદારની નિમણૂક કરવા વિનંતી છે, માંગણી છે।